નમસ્કાર। આજે તમે અહીંયા માતાના મઢ અહીંયા આવ્યા છો, તમે ક્યાંથી આવ્યા છો ને આ તમે જે મોટી વયના કેવું કાર્ય કરી રહ્યા છો ને અત્યારે આ તમારા બધું જે અત્યારે ડ્રેસ છે એ જોઈને ખરેખર કંઈક એવું જાણવા જેવું થાય છે કે તમારા પાછળ કંઈક અમને જાણવા જેવું મળે છે, તો એના વિશે તમે જરાક માહિતી આપો બેન। તમારું નામ પહેલાં બોલજો, તમારું ગ્રુપનું નામ। હું ઉષા પટેલ। અમે લોકો બધા મુંબઈથી આવ્યા છીએ। મુંબઈ જુહુ બીચ પર અમે લોકો 9 વર્ષથી જુહુ એરોબિક્સ ક્લાસ ચલાવીએ છીએ। ત્યાં એક્સરસાઇઝ કરાવીએ છીએ અને પ્રાણાયામ કરાવીએ છીએ અને 9 વર્ષથી જે ક્લાસ ચાલુ છે એ બધો ફ્રી છે, કોઈની એક પણ રૂપિયો ફી લીધી નથી। તો એ ક્લાસમાં અમારા ક્લાસમાં ગરીબથી લઈને બિઝનેસમેન પણ આવે છે, ડૉક્ટર આવે છે, લોયર આવે છે અને બધા જ આવે છે અને કોઈ કાસ્ટનું પણ એ નથી કે આ જ કાસ્ટ આવી શકે, બધી જ કાસ્ટ આવી શકે છે। તો પચરંગી પ્રજા ડેઇલી 6 to 7 અમારે એરોબિક્સ હોય છે, એમાં 200 થી 300 લોકો હોય સવારના મોર્નિંગમાં અને પછી 7 થી 7:30 અમારું પ્રાણાયામ અને યોગિક ક્રિયા હોય છે। આ જે તમે જે કાર્ય કરી રહ્યા છો ત્યાં કેટલો ટાઈમથી કરી રહ્યા છો? અમે 9 વર્ષથી ચલાવી રહ્યા છીએ એ ક્લાસ અને અમે મોદીજી પીએમ છે તો એના રસ્તા પર ચાલી રહ્યા છીએ, કેમ કે એ બહુ સરસ સ્વચ્છતા રાખવા માટે, શૌચાલય બનાવવા માટે और દેશનો વિકાસ કરી રહ્યા છે। આપણા દેશને આગળ વધારીને એકદમ 1 નંબર પર લાવી રહ્યા છે, તો અમે બધા એની સાથે છીએ। અને અત્યારે જ અમારે મુંબઈમાં મહારાષ્ટ્રમાં કોર્પોરેટની ચૂંટણી થઈ તો પણ બીજેપી આવી છે અને એ બધાને લાવવા માટે બધા બહુ જ મહેનત કરીને લાવ્યા છે। આજે તમે અત્યારે અહીંયા આવ્યા છો, કેટલા જણા કમસે કમ સંખ્યા તમારી? અમે 24 જણા આવ્યા છીએ અને બધા જ એકદમ એક્ટિવ છે, બધા પોતાના બિઝનેસમાં, બધા પોતાના સર્વિસમાં, જોબમાં અને બધા પોતાના એકદમ કહું ને કે કોઈ બી કાર્ય હોય તો પણ આગળ આવીને કાર્ય કરવાવાળા બધા છે। તો એ બધા જ અમે સાથે જોડાયેલા છે। એમાં બધા મારાથી તો મોટા પણ છે, જે આ છે જંતીભાઈ પટેલ, એ મુંબઈમાં જુહુ પર 11th રોડ પર રહે છે અને એ ડેઇલી સવારમાં 4:30 વાગ્યાથી ત્યાં જુહુ પર આવી જાય છે અને વોક કરી લે અને પછી બધો જે અમારે સામાન લઈ જવાનો હોય એમાં એ પહેલાં હોય છે હંમેશા। કેટલા બી વાગ્યે આવ્યા હોય યુએસથી કે ક્યાંય પણથી અને તો પણ એ વહેલા આવીને એક્સરસાઇઝ માટે જોડાઈ જાય છે। પહેલી જ લાઈનમાં ઊભા રહીને રોજ એક્સરસાઇઝ પૂરી કમ્પ્લીટ કરે છે, 3.5 કલાકની। 85 years old। તમારા બધાની જરાક તમારું બધાનું એકનું, કારણ કે તમારું જે ઓલું અહીંયાનું જે કાર્ય ત્યાં કરી રહ્યા છો ને અહીંયાના કચ્છની પ્રજાને માતાના મઢના આજુબાજુ વિસ્તાર આવું કાર્ય કરે એટલે હું તમારું બધાનું